હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આ વિડીયોમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એનો પાર્ટ 3. અગાઉના વિડીયોમાં પાર્ટ 1 અને પાર્ટ 2 વિશે આપણે શીખી ગયા છીએ, જેમાં તમને ટેબલ્સ આપેલા હતા અને ટેબલ્સમાં જે પણ કંઈ કન્ટેન્ટ હતું એ તમને આપ્યું હતું. હવે એ જે ટેબલ હતા પાર્ટ 1 અને પાર્ટ 2ના વિડીયોની અંદર જે કંઈ પણ મટીરિયલ તમને આપવામાં આવ્યું છે એ જ મટીરિયલનો ઉપયોગ હવે પછીના તમારા વિડીયોમાં કરવાનો છે. આ વિડીયોની અંદર વિધાન વાક્યો આપેલા છે. ડાયરેક્ટમાં વિધાન વાક્ય આપ્યું હોય તો એ જ વિધાન વાક્યને તમે ઇનડાયરેક્ટમાં કેવી રીતે કન્વર્ટ કરો છો એ વાક્ય તમને અહીં આપવામાં આવે છે. લગભગ 20 જેટલા ઉદાહરણો અને એના જવાબો અને સાથે 10 જેટલા પ્રેક્ટિસ વાક્યો તમને અહીંયા આપવામાં આવેલા છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સ્ક્રીન પર તમે સામે જોઈ શકો છો કે વાક્યો છે કેટલાક. સૌથી પહેલું વાક્ય જોઈએ. બોય સેડ આઈ ઈટ મેંગોઝ એવરી ડે. વાક્યમાં સૌથી પહેલો શબ્દ બોય લખેલો છે. તો બોય જે છે એ બોલનાર છે. ડબલ ડોટ છે, 2 ટપકા છે, મતલબ કે એનો મતલબ છે સેડ છે એ ભૂતકાળમાં છે, વર્બ રિપોર્ટેડ વર્બ જે છે એ ભૂતકાળનું છે. આઈ ઈટ મેંગોઝ એવરી ડે. આ વાક્ય કયા કાળનું છે એ નક્કી કરવું જરૂરી. તો આ વાક્ય આપણું જે છે એ સાદા વર્તમાન કાળમાં છે. સાદા વર્તમાન કાળનું વાક્ય છે આ, ધ્યાન આપજો ખાસ. સાદો વર્તમાન કાળ. તો હવે સાદા વર્તમાન કાળનું વાક્ય હોય તો અગાઉ જે છે મેં તમને ટેબલ આપ્યું હતું એમાં હતું કે ભાઈ સાદો વર્તમાન કાળ હોય ડાયરેક્ટ સ્પીચમાં તો એને જ્યારે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરીએ તો કયો કાળ થશે? તો એ સાદો ભૂતકાળ થશે. મતલબ કે એ જે સેન્ટેન્સ છે, જે રિપોર્ટિંગ સ્પીચ છે, એ સ્પીચને તમારે સાદા ભૂતકાળમાં કન્વર્ટ કરવાની થાય છે. તો જોઈએ વાક્યનો જવાબ કેવી રીતે લખ્યો છે. હી, અહીંયા બોયની જગ્યાએ હી લખ્યું છે. તમારી બોય લખી શકો, તમે ધ્યાનમાં રાખી શકો બોય રાખવું હોય તો. હી ટોલ્ડ ધેટ. ટોલ્ડ કેમ મૂક્યું? તો વિધાન વાક્યનું રિપોર્ટેડ વર્બ છે એટલા માટે. અગાઉ જે ટેબલ હતું એમાં તમે જોયું છે કે વિધાન વાક્યમાં રિપોર્ટેડ વર્બ જે છે એ 3 કે 4 આપવામાં આવ્યા છે. એક તો ટોલ્ડ છે, બીજું રિપ્લાઇડ છે, આન્સર્ડ છે અને એડેડ છે. અહીંયા આપણે બધા જ વાક્યોમાં ટોલ્ડ લીધેલું છે કેમ કે સાંભળનાર છે નહીં, અહીંયા એક જ વાક્ય છે. તમે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચનો જવાબ લખતા હોવ તો જોવાનું કે સામે પ્રશ્ન પૂછેલો છે. જો પ્રશ્ન પૂછેલો હોય તો રિપ્લાઇડ અથવા આન્સર્ડ એ રીતે તમારે જેનો રિપોર્ટેડ વર્બ ત્યાં મૂકવાનું થશે. અહીંયા આપણે ટોલ્ડ મૂકશું. હી ટોલ્ડ, પછી ટોલ્ડ પછી સાંભળનારનું નામ આવશે, પણ એક વાક્ય છે એટલે અહીંયા સાંભળનાર છે નહીં. તો ટોલ્ડ પછી સીધું આપણે શું મૂક્યું છે? સંયોજક ધેટ મૂક્યું છે. વિધાન વાક્યમાં સંયોજક તરીકે ધેટ મૂકવાનું છે. ત્યારબાદ જે રિપોર્ટિંગ સ્પીચ છે આઈ ઈટ મેંગોઝ એવરી ડે, એ સ્પીચમાંનું જે વાક્ય છે એને આપણે હવે લેવાનું છે. સૌથી પહેલાં હી લખ્યું છે. કેમ હી લખ્યું છે? તો કદાચ તમને ખ્યાલ હશે કે સર્વનામનું જે કોષ્ટક હતું એની અંદર જે બધા કર્તા વિભક્તિના, કર્મ વિભક્તિના અને સંબંધક વિભક્તિના સર્વનામો હતા, તો એ સર્વનામોમાં આઈની સામે હી અથવા શી હતું. તો અહીંયા હી લખ્યું છે. કેમ? તો બોય છોકરો છે એટલા માટે ત્યાં શું થયું? હી લખ્યું છે. ત્યાર પછી ઈટ, ઈટનું કર્યું છે એટ. કેમ? તો એ સાદો ભૂતકાળમાં કન્વર્ટ થઈ ગયું. સાદા વર્તમાન કાળનું વાક્ય છે એ સાદા ભૂતકાળમાં કન્વર્ટ થઈ ગયું એટલે આપણે ત્યાં જે છે એ એટ કર્યું છે. ત્યારબાદ મેંગોઝ એમના એમ અને એવરીડે એમના એમ, પછી છેલ્લે પૂર્ણવિરામ. ખાસ ધ્યાન આપજો, જે પ્રકારનું વાક્ય હોય, વિધાન વાક્ય હોય તો પૂર્ણવિરામ કરવું, પ્રશ્નાર્થ વાક્ય હોય તો પ્રશ્નાર્થ ચિહ્ન, જે લાગુ પડતું હોય કરવું. જવાબમાં તો જો કે કરવાનું છે નહીં, પણ આમ સામાન્ય રીતે ગણવા જઈએ તો કોઈ વાક્ય હોય તો એના વિરામ ચિહ્નો જે લાગુ પડતા હોય ત્યાં મૂકવા. અહીંયા આપણે વિધાન વાક્યમાં જે છે એ પૂર્ણવિરામ મૂકવાનું છે તો આપણે મૂકશું. બીજું, ગર્લ સેડ આઈ એમ વોચિંગ ટીવી. હવે અહીંયા આઈ એમ વોચિંગ છે,
મતલબ કે આઈએનજી વાળું ક્રિયાપદ આવ્યું એટલે સમજી લેવાનું કે ચાલુ કાળ આવી ગયો છે. કયો ચાલુ કાળ છે? એમ છે, મતલબ કે ચાલુ વર્તમાન કાળ છે. તો જવાબ કઈ રીતે લખાય છે? શી ટોલ્ડ. ટોલ્ડ એ રિપોર્ટેડ વર્બ છે. પછી ધેટ સંયોજક તરીકે, ધેટ શી. આઈ છે તો ગર્લ છે સામે, આઈનું હી અથવા શી થાય, પણ અહીંયા શું છે? છોકરી છે, તો શું કરશું? ત્યાં શી કરશું. શી ટોલ્ડ ધેટ શી વોઝ. એમનું વોઝ. મેં તમને જે કોષ્ટક આપ્યું હતું એમાં સીધું લખેલું જ હતું કે ભાઈ એમ હોય તો શું કરવું? એમ હોય તો સીધું વોઝ કરવું. ઇઝ હોય તો શું કરવું? વોઝ કરવું. આર હોય તો શું કરવું? વેર કરવું. એવું ચોખ્ખું ત્યાં સ્પષ્ટ લખેલું જ છે. એ કોષ્ટક તૈયાર કરી દેશો એટલે સમજો કે તમે ઇનડાયરેક્ટ સ્પીચ માટે તૈયાર. બસ એના પછી તમારે ખાલી રીત યાદ રાખવાની રહેશે. શી ટોલ્ડ ધેટ શી વોઝ વોચિંગ ટીવી. આમાં ક્રિયાપદને બદલવાનું છે નહીં. ચાલુ વર્તમાનકાળનું વાક્ય હોય તો એને ચાલુ ભૂતકાળમાં જ રાખવાનું છે. એવી જ રીતે ત્રીજું વાક્ય, સ્ટુડન્ટ સેડ આઈ હેવ કમ્પ્લીટેડ માય અસાઇનમેન્ટ. તો હી ટોલ્ડ ધેટ હી હેડ, હેવનું હેડ થઈ જશે, ભૂતકાળમાં જતું રહેશે. હી હેડ કમ્પ્લીટેડ હિઝ અસાઇનમેન્ટ. ચોથું વાક્ય, ફાધર સેડ આઈ હેવ બીન વર્કિંગ સિન્સ મોર્નિંગ. જવાબ લખશું હી ટોલ્ડ ધેટ હી હેડ બીન વર્કિંગ સિન્સ મોર્નિંગ. કાળમાં ધ્યાન આપજો, દરેક કાળના સેન્ટેન્સીસ અહીંયા કવર થઈ જશે. સાથે સાથે મોડલ ઓક્ઝિલરીના જે પણ કંઈ વાક્યો છે એ બધા જ વાક્યો અહીંયા આવી જવાના છે. એટલે જે પણ કંઈ કાળનું વાક્ય આવે છે તે પહેલું વાક્ય જે છે સાદા વર્તમાનકાળનું છે, ત્યારબાદ ચાલુ વર્તમાનકાળ છે, એના પછી પૂર્ણ વર્તમાનકાળ છે, ત્યાર પછી ચાલુ પૂર્ણ વર્તમાનકાળનું ચોથા નંબરનું વાક્ય જે છે ચાલુ પૂર્ણ વર્તમાનકાળનું છે. મધર સેડ આઈ કુક ફૂડ એવરી ડે. અહીંયા એવરી ડે છે મતલબ કે સાદો વર્તમાનકાળ જ છે. શી ટોલ્ડ ધેટ શી કુકડ ફૂડ એવરી ડે. વાક્ય રચના ખાસ સમજો. ફ્રેન્ડ સેડ આઈ વેન્ટ ટુ દિલ્હી લાસ્ટ વીક. છઠ્ઠા નંબરનું, ફ્રેન્ડ સેડ આઈ વેન્ટ ટુ દિલ્હી લાસ્ટ વીક. લાસ્ટ વીક શબ્દ આવ્યો છે મતલબ કે સાદો ભૂતકાળ છે અને ક્રિયાપદ પણ વેન્ટ છે. એનું મૂળ ક્રિયાપદ શું થાય છે? વેન્ટનું ગો. શું થાય છે? ગો. ગોનું શું છે? વેન્ટ થયું છે. મતલબ કે પૂર્ણ ભૂતકાળમાં હવે તમારે કન્વર્ટ એને કરવું પડશે. સાદો ભૂતકાળ હોય તો એને શું કરવાનું? પૂર્ણ ભૂતકાળમાં લઈ જવાનું છે. તો જો જવાબ જોઈએ, હી ટોલ્ડ. હી કેમ લખ્યું? તો આઈ છે, આઈની સામે ફ્રેન્ડ છે. હવે એ જે છે કદાચ છોકરું પણ હોઈ શકે કે છોકરી પણ હોઈ શકે. તો અહીંયા જે છે એ હીની જગ્યાએ તમે શી પણ લખી શકો છો. હીની જગ્યાએ તમે શી પણ લખી શકો છો. હી ટોલ્ડ ધેટ હી હેડ ગોન ટુ દિલ્હી ધ પ્રીવિયસ વીક. એ શબ્દો જોયો તમે કે લાસ્ટ વીક છે તો ત્યાં જે છે પ્રીવિયસ વીક મૂકવું પડ્યું. સેમ વર્ડ્સ, આ બધા જ શબ્દો ટેબલમાં તમને આપેલા છે, કોઈ ચેન્જ કરવાની જરૂર નથી એમ. ચલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. ટીચર સેડ આઈ વોઝ ટીચિંગ ઇંગ્લિશ. આ વાક્ય ચાલુ ભૂતકાળમાં લખેલું છે. એનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીએ તો આવું થશે, હી ટોલ્ડ ધેટ હી હેડ બીન ટીચિંગ ઇંગ્લિશ. એ ધ્યાન આપવાનું, તમારે જ્યારે ચાલુ ભૂતકાળ હશે તો ત્યાં એ ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર કન્વર્ટ થાય છે વાક્ય. મેનેજર સેડ આઈ હેડ ફિનિશ્ડ ધ રિપોર્ટ. આન્સર છે હી ટોલ્ડ ધેટ હી હેડ ફિનિશ્ડ ધ રિપોર્ટ. પૂર્ણ ભૂતકાળ છે તો પૂર્ણ ભૂતકાળ જ રહેશે. નવ, ચાઇલ્ડ સેડ આઈ વિલ ગો ટુ ધ પાર્ક. આન્સર હી ટોલ્ડ ધેટ હી વુડ ગો ટુ ધ પાર્ક. અહીંયા ધ્યાન આપજો. તમે જુઓ, વિલ છે, વિલ છે તો ત્યાં ક્રિયાપદમાં કંઈ જ ચેન્જ કરવાનું થતું નથી. ફક્ત ને ફક્ત વિલ કે શેલ છે એનું તમારે વુડ કરવાનું છે. શું કરવાનું છે? વુડ. વિલ કે શેલનું ફક્ત વુડ કરવાનું છે. ક્રિયાપદ જે છે એ એમનું એમ રહેવા દેવાનું છે, એમાં કોઈ જ બદલાવ કરવાનો નથી. જો મૂળ ક્રિયાપદ છે તો મૂળ ક્રિયાપદ રહેવા દો.
આઈએનજી વાળું છે તો આઈએનજીમાં રહેવા દો, જેમ છે એમ જ રહેવા દો, કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. નેક્સ્ટ સેન્ટેન્સ જુઓ. ગર્લ વિલ બી સિંગિંગ ટુમોરો. અહીંયા આઈ ગશે, આઈ વિલ બી સિંગિંગ ટુમોરો. આઈ છે, આઈ પછી વિલ પછી બી છે, મતલબ કે ચાલુ ભવિષ્યકાળ છે. તો જવાબ કેવો થશે? શી ટોલ્ડ ધેટ શી વુડ બી સિંગિંગ ધ નેક્સ્ટ ડે. જુઓ અહીંયા આઈ છે તો શું કર્યું? ફક્ત વુડ કર, સોરી વિલ છે તો શું કર્યું? વુડ કર્યું. બી સિંગિંગ એમનું એમ છે, બી સિંગિંગ જેવું છે પેલા વાક્યમાં એવું જ જવાબમાં પણ એમનું એમ રાખવામાં આવ્યું છે. એમાં કોઈ જ બદલાવ કરેલો નથી, જેમ છે એમ જ રહેવા દેવાનું છે. નેક્સ્ટ સેન્ટેન્સ જુઓ. બોય સેડ I can solve this problem. આન્સર છે he told that he could solve that problem. હવે અહીંથી મોડલ ઓક્ઝિલરી ચાલુ થાય છે. મોડલ ઓક્ઝિલરીનું અલગ ટેબલ તમને ત્યાં આપેલું છે. કેન હોય તો એનું સામે જે શું લખવાનું છે એ, અને જ્યારે જ્યારે પણ તમે મોડલ ઓક્ઝિલરી લખો છો તો મોડલ ઓક્ઝિલરી પછી જે પણ કંઈ ક્રિયાપદ આવે છે એ એનું મૂળ રૂપ જ આવે છે. પછી ભલે વાક્યની અંદર ગમે તે લખેલું પણ તમારે જવાબમાં લખો છો તો મોડલ ઓક્ઝિલરી પછી મૂળ રૂપ જ આવશે, અને વાક્યમાં પણ મૂળ રૂપ જ હોય. મોડલ ઓક્ઝિલરી પછી મૂળ રૂપ જ આવે. બોય સેડ આઈ કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ. આન્સર છે હી ટોલ્ડ ધેટ હી કુડ. એ જુઓ તમે, અહીંયા કેન છે તો ત્યાં જવાબમાં શું થઈ ગયું? કુડ. કેનનું શું થશે? કુડ થશે. બાકીના જે સેન્ટેન્સ છે એમને રહેવા દેવાનું. ધીસનું ધેટ થશે. નિયમ પ્રમાણે જે બદલાતું છે તો બદલવાનું છે. અહીંયા જુઓ, અહીંયા ટુમોરો છે તો નેક્સ્ટ ડે થઈ ગયું છે, એટલે જે બદલાવ થવાનો છે તો ઓલરેડી થવાનો છે, પણ કાળમાં તમારે કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. જે મોડલ ઓક્ઝિલરી છે એની જગ્યાએ જેની સામે મોડલ ઓક્ઝિલરી ડાયરેક્ટમાં આવતું એની સામે ઇનડાયરેક્ટમાં જે આવે છે એ જ લખવાનું છે, એમાં બદલાવ કરવાનો નથી. સ્ટુડન્ટ સેડ આઈ મે કમ લેટ. તો અહીંયા પણ મે મોડલ ઓક્ઝિલરી છે, મેની સામે તમે ટેબલમાં જોયું હશે તો શું આવશે? માઇટ. તો જુઓ, હી ટોલ્ડ ધેટ હી માઇટ કમ લેટ. બાકીનું સેન્ટેન્સ એમને એમ જ છે. મેનું શું થઈ ગયું? માઇટ થઈ ગયું. આઈનું હી. ચલો નેક્સ્ટ જોઈએ. ડૉક્ટર સેડ યુ મસ્ટ ટેક ધીસ મેડિસિન. અહીંયા પણ મસ્ટ છે તો મસ્ટનું શું થશે? મસ્ટનું હેડ ટુ થશે. શું થશે? હેડ ટુ થશે, અથવા મસ્ટ એમનું એમ પણ રહી શકે છે. હેડ ટુ કરો તો પણ ઠીક છે, અને મસ્ટ એમને એમ રહેવા દો તો પણ ઠીક છે. તો હી ટોલ્ડ ધેટ આઈ હેડ ટુ ટેક ધેટ મેડિસિન. હવે અહીંયા કેમ આઈ થયું? તો અહીંયા ઉપર શું છે? યુ છે. ખબર પડી? યુ છે એટલે મળે શું કરે છે? આઈ કરે છે. 14માં સોરી યુ છે, ભૂલ છે અહીંયા. યુ હોય તો આઈ થશે નહીં. જો સામેની વ્યક્તિ વાત કરનાર બે જણ હોય તો આવું થશે, પણ કોઈનો ડાયલોગ બોલાયેલો હશે તો અહીંયા આઈ નહીં થાય. અહીંયા આઈ આવશે નહીં, ત્યાં હી અથવા શી આવશે. ભૂલ છે, હી અથવા શી આવશે આઈની જગ્યાએ. સેન્ટેન્સમાં થોડી ભૂલ છે. હી ટોલ્ડ ધેટ હી હેડ ટુ ટેક ધેટ મેડિસિન. કેમ કે ડૉક્ટર જો તમને વાત કરે છે સીધી રીતે, જેમ કે ડૉક્ટરે તમારી સાથે વાત કરી, તમને કીધું કે તમારે આ મેડિસિન લેવી પડશે, આવું તમને કીધું છે. જો તમને કીધું છે તો તમે જ્યારે આ જ વાક્ય કોઈ ત્રીજી વ્યક્તિને કહો છો તો એના માટે તમે આઈ વાપરી શકશો. પણ ડૉક્ટરે કોઈ બીજી વ્યક્તિને કીધું છે, જેમ કે ડૉક્ટરે મહેશને કીધું, અને એ મહેશનું કીધેલું વાક્ય, જે મહેશને કીધું છે એ વાક્ય જ્યારે તમે કોઈ બીજા વ્યક્તિ જેમ કે રમેશને કહો છો તો ત્યાં હી કે શી આવશે. પણ જ્યારે મહેશને કીધેલું વાક્ય મહેશ પોતે જ જે છે એ રમેશને કહેતો હશે ને તો ત્યાં એ આઈ વાપરશે. અહીંયા ધ્યાન આપજો થોડું. 14માં ફ્રેન્ડ સેડ યુ શુડ ડ્રિંક મોર વોટર. તો અહીંયા શુડ છે. હી ટોલ્ડ ધેટ આઈ શુડ ડ્રિંક મોર વોટર. યુ છે ત્યાં બધામાં આઈ કર્યું છે અમને.
યુની જગ્યાએ જે છે એ સામેની વ્યક્તિ છે તરીકે તમે પોતે પણ હોઈ શકો અને ત્રીજો પુરુષ એકવચન પણ હોઈ શકે છે. તો શુડનું શુડ જ રહેશે. એ જ રીતે યુ બોસ સેડ યુ આઉટ ટુ બી કેરફુલ. જવાબ છે હી ટોલ્ડ દેટ આઈ આઉટ ટુ બી કેરફુલ. ક્રિયાપદમાં કોઈ ચેન્જ નથી થતો, જે ક્રિયાપદ છે એમનું એમ જ રહેશે. ફાધર સેડ યુ નીડ ટુ સ્ટડી હાર્ડર. આન્સર થશે અહીંયા શું છે, નીડ છે, નીડેડ છે. અહીંયા મળેલ ઓક્ઝિલરી છે એને ધ્યાન આપજો ખાસ. હી ટોલ્ડ દેટ આઈ નીડેડ ટુ સ્ટડી હાર્ડર. શું થયું? સાદા વર્તમાનકાળમાંથી સાદા ભૂતકાળમાં થયું. ગર્લ સેડ આઈ મસ્ટ ગો નાવ. શી ટોલ્ડ દેટ શી હેડ ટુ ગો ધેન. મસ્ટનું હેડ ટુ થઈ ગયું. 18માં સ્ટુડન્ટ્સ સેડ આઈ વિલ હેવ કમ્પ્લીટેડ ધ પ્રોજેક્ટ. આન્સર હી ટોલ્ડ દેટ હી વુડ હેવ કમ્પ્લીટેડ ધ પ્રોજેક્ટ. પૂર્ણ ભવિષ્યકાળ છે. તો અહીંયા પણ પૂર્ણ ભવિષ્યકાળમાં સ્વાભાવિક છે કે જે સેમ જ રાખવાનું છે, ફક્ત તમારે વિલનું વુડ કરવાનું છે. જે વિલ છે એનું ફક્ત શું કરવાનું, તમારે વિલનું વુડ કરવાનું છે, બસ. બાકી કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. વર્કર સેડ આઈ કુડ લિફ્ટ 50 kg બિફોર. કુડ છે, શું છે? કુડ મોડ્યુલ ઓક્ઝિલરી છે, શકતો હતો એમ. હી ટોલ્ડ દેટ હી કુડ લિફ્ટ 50 kg બિફોર. બોય સેડ આઈ વુડ ટ્રાવેલ ધ વર્લ્ડ સમડે. વુડ છે, શું છે? વુડ છે, વુડનું વુડ જ રહેશે. હી ટોલ્ડ દેટ હી વુડ ટ્રાવેલ ધ વર્લ્ડ સમડે. સમડેમાં પૂર્ણવિરામ આવશે. યા પૂર્ણવિરામ નથી કરેલું, મારે પૂર્ણવિરામ નહીં થાય કે મારી લાઈન જ થાય છે. પૂર્ણવિરામ સમજી લેવું તમારે. નેક્સ્ટ જોઈએ. ઓકે, ચલો હવે આપણી પાસે એક્સરસાઇઝ માટેના કે પ્રેક્ટિસ માટેના સેન્ટેન્સીસ આવી ગયા છે. મને આશા છે કે અત્યાર સુધીના જે પણ કંઈ સેન્ટેન્સીસ આવ્યા છે એ દરેકમાં તમે સારી રીતે સમજ્યા હશો. અને હજી પણ જો વાક્યમાં ખબર ના પડી હોય તો મને પર્સનલી મેસેજ કરો અથવા તો કોમેન્ટ બોક્સમાં તમારા નામ સાથે જે તે પ્રશ્ન હોય એ રજૂ કરો. ચલો અહીંયા ધ્યાન આપો. તમારી સામે સેન્ટેન્સ છે. રિયા સેડ આઈ એમ ગોઈંગ ટુ ધ લાઇબ્રેરી. તો સૌથી પહેલાં આ વાક્યમાંથી તમારે કયા કાળમાં લખેલું છે એ શોધી કાઢવાનું. જો તમને ટેન્સ મળી જશે, કાળ મળી જશે, એટલે તમારું કામ અડધું પૂરું એવું સમજી લેજો. તો સેન્ટેન્સ જે છે મોટાભાગે કાળ પર જ લટકી રહ્યા હોય છે, એટલે તમારે મોટાભાગે સેન્ટેન્સ પર વધારે ભાર મૂકવાનો. સોરી, ટેન્સ પર તો જે છે તમે ભાર મૂકશો, ટેન્સ તમને મળી ગયા એટલે પૂરું. તો એ જે છે એ જોઈ લો કયો કાળ છે. આઈ એમ ગોઈંગ છે. એમિઝાર પ્લસ આઈએનજી કયા કાળમાં આવે? તો ચાલુ વર્તમાન કાળમાં આવે. તો તમારે ચાલુ વર્તમાન કાળમાં હોય તો વાક્યને કયા બદલવાનું થશે? ચાલુ ભૂતકાળમાં. બીજું વાક્ય જુઓ. અર્જુન સેડ આઈ પ્લે ક્રિકેટ એવરી વીકેન્ડ. શબ્દ ધ્યાન આપજો, એવરી વીકેન્ડ શબ્દ વાપરે છે. તો શું આવશે? કયો કાળ હશે આ? સાદો વર્તમાન કાળ. નેક્સ્ટ જુઓ. ટીચર સેડ આઈ હેવ ચેકડ યોર હોમવર્ક. આ તમારે પ્રેક્ટિસ કરવાની છે જાતે, ધ્યાન આપજો ખાસ. આઈ હેવ ચેકડ યોર હોમવર્ક. આઈ પછી હેવ છે, મતલબ કે આની પછી V3 છે. એનો મતલબ શું થયો કે આઈ પછી હેવ છે અને V3 છે. તો અહીંયા વાક્ય જે છે કયા કાળમાં છે? તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં છે. I was waiting for the bus. Was ing ચાલુ ભૂતકાળ. ત્યારબાદ પાંચમું. She said I had visited Mumbai last year. Visited, I had visited. તો had visited છે મતલબ કે પૂર્ણ ભૂતકાળ છે.
માય ફ્રેન્ડ સેડ આઈ વિલ જોઈન ધ ક્લાસ ટુમોરો. ટુમોરો શબ્દ આવી ગયો, સમજી લેવાનું વિલ છે એટલે સાદું ભવિષ્યકાળ છે. વેલનો શું થશે, ત્યાં તમારે વુડ મૂકવાનું થશે, બાકી ક્રિયાપદમાં કોઈ ચેન્જ કરવાનો થતો નથી. ત્યારબાદ 7મામાં કેન મોડેલ ઓક્ઝિલરી છે. 8માની અંદર પણ શુડ મોડેલ ઓક્ઝિલરી છે. એ તમારે જે નિયમ પ્રમાણે બદલવાના થતા હોય એ પ્રમાણે બદલવાના રહેશે. યુની જગ્યાએ તમે આઈ અથવા તો હી શી વાપરી શકો છો. 9માં પણ મસ્ટ મોડેલ ઓક્ઝિલરી છે. એ જ રીતે 10માં પણ માઇટ મોડેલ ઓક્ઝિલરી છે. બધા જ કાળના સેન્ટેન્સ અહીંયા લીધા નથી, માપના થોડા લીધા છે, અને જેથી કરીને તમને ઓછા વાક્યો મળી રહે. વધારે વાક્ય જોઈતા હોય તો કમેન્ટ બોક્સમાં લખજો, જેથી કરીને આપણે તમને પ્રોવાઈડ કરીશું વાક્ય લખવાનું. તો ચાલો, આ વાક્ય તમારે જાતે લખવાના છે. હવે પછી નેક્સ્ટ વિડીયોમાં કોઈ ગ્રામર ટૉપિક સાથે આપણે મળીશું. ત્યાં સુધી બાય. અને હા, જે મિત્રોએ હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ લોકો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મને પણ થોડી પ્રેરણા મળે કે ના, કમસે કમ વ્યુઅર્સ જોઈએ છે તો ખરા એમ, અને સબસ્ક્રાઈબર્સ છે તો ટૂંકમાં ટાર્ગેટ પૂરો થશે એમ. બસ. થેન્ક યુ ફોર વોચ માય વિડીયો. આમ તો જવાબ નહોતા આપવાના, પણ પછી એમ કે લાઈને જવાબ આપી દે એમ જોતું. અગાઉ જે પ્રેક્ટિસ સેન્ટેન્સીસ હતા આ એના જવાબો છે, જોઈ લેજો ખાસ તમે શું જવાબ આવે છે. અગેન થેન્ક યુ.